जय कान्हा ओम जय कान्हा। कर्पूर गौरम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवभवानीतं नमामि। मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्षो मंगलाय स्तनो हरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम नमो वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्रीमंगलमूर्तये नमः। श्री सद्गुरुवे नमः। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम्। तीर्थास्पदम् शिवविरञ्चिनुतं शरण्यम्। ब्रोत्यारतिहं प्रणतपाल भवाब्धिपोतम्। वन्दे महापुरुषते चरणारविन्दम्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं। द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु।
सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो श्री द्वारिकाधीश की जय, श्री भागवत भगवान की जय। हे भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी। हे भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी। गिरधारी 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 गिरधारी। हे भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी। गिरधारी 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 गिरधारी। हे भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी। हे भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी। गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी।
ગિરધારી હે ભજો ગોવિંદ માધવ મોરારી હે ભજો ગોવિંદ માધવ મોરારી बहिरन्तपुरद्वारः सर्वा पूर्ववदावृतः ततो बालध्वनिं श्रुत्वा गृहपाला समुत्थितः। શ્રીમદ ભાગવતજી સાક્ષાત ઠાકોરજીનું વાણીમય સ્વરૂપ છે. આવા મંગલમય શાસ્ત્રને ખૂબ ખૂબ પ્રણામ કરી આપના સર્વનો અભ્યુદય જીવનમાં ખૂબ થાય આવી કામના ભાગવતજીના ચરણોમાં રાખી આજનો આપણો પંચમ દિવસ અનુષ્ઠાનનો કથા સત્રનો અને પાંચમા દિવસનું પહેલું સત્ર. ગઈકાલના આપણે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ માણ્યો. ભગવાનનું પ્રાગટ્ય થાય છે, જીવનો જન્મ થાય છે અને પંચભૂતોની ઉત્પત્તિ થાય છે. જેમ લાકડામાં અગ્નિ પ્રગટ થાય છે એમ ભગવાન ગમે તે ક્ષણે, ગમે તે પળે, ગમે તે સમય, ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એની ઈચ્છા થાય એટલે પ્રગટ થઈ જાય છે. ભગવાનને પ્રગટ થવા માટે દેશ કે કાળનો કોઈ નિયમ નથી. એવું નહીં કે એને ભારતમાં જ પ્રગટ થવું, જો એને મન થાય તો અમેરિકામાં જન્મ લઈને આવે. એની ઈચ્છા થવી જોઈએ. પરમાત્માના હૃદયમાં ભાવ થવો જોઈએ કે ભાઈ મારે જીવ ઉપર કૃપા કરવી છે અને કૃપા કરવાના ભાવથી જ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. પ્રભુનું પ્રાગટ્ય થવું એટલે ભગવાને તમારી માથે કૃપા કરવાની ઈચ્છા કરી છે એમ માનજો. ભગવાન અવતાર લઈને આવે વધારે ગૂંજે છે, જરા ઓછું કરો. ભગવાન તમારે ત્યાં ગૂંજે છે વધારે. અવતાર લઈને ભગવાન પધારે તો સમજવું કે ભગવાનને તમારી ઉપર બહુ કરુણા કરવી છે, કૃપા કરવી છે. કેવલ કંસનો વધ કરવા માટે ભગવાન આ જગતમાં આવે છે એવું નથી. જો ભાઈ કંસને મારવા માટે ભગવાનને અવતાર લેવો પડે, ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા કંસનો વધ કરી શકે. પોતાના ધામમાં બેઠા મને તમને એટેક આવી જાય તો એવું ભગવાન ન કરી શકે. ભગવાન ગમે તે ક્ષણે ગમે એના કાળ રૂપે પ્રાણ હરી લે છે ને.
મૃત્યુ શું છે ભાઈ? આપણું મૃત્યુ થાય એ શું છે? એ અભિશાપ નથી, એ મંગલમય છે. મૃત્યુ મંગલમય છે. જો તમે મરો નહીં ને તો તમને નવું જીવન ન મળે, નવી યુવાની ન મળે, નવા વિચારો ન મળે, નવું શરીર ન મળે. માણસને મરવું પડે છે. અને મરણ અભિશાપ નથી, મૃત્યુ મંગલમય છે. જન્મે એને મરવું જ પડે છે, અને મરે તો જ એને જીવનમાં આનંદ મળે છે, એને નવું જીવન મળે, એને બીજું જીવન મળે. આપણે આ શરીર લઈને આવ્યા અને આની આ શરીરમાં તમને હજારો વર્ષ સુધી ભગવાન રહેવા દે તો શું તમને આનંદ મળવાનો છે? જ્યાં સુધી તમે બચપણમાં છો, જ્યાં સુધી તમે યુવાનીમાં છો, ત્યાં સુધી આનંદ માણી શકો, ભોગ કરી શકો, હરોફરો. પણ તમારું ઘડપણ શરૂ થાય પછી જીવન દોહિલું બની જાય છે ને. જીવનને જીવવું અઘરું પડી જાય છે. તમને દોરીને લઈ જવા પડે, તમને હાથ પકડીને ચલાવવા પડે, તમને ખાવાનું પચે નહીં, શરીરમાં બીમારી લાગુ પડે, ત્યારે એમ થાય કે આ શરીર હવે પડી જાય તો સારું. એટલે મરણ છે ને ભાઈ, એ મંગલમય ગણ્યું છે આપણા શાસ્ત્રોએ, એને અભિશાપ નથી માન્યું. મૃત્યુ અભિશાપ નથી, મૃત્યુ મંગલમય છે. અને માણસ જો ધારે તો પોતાના મૃત્યુને મંગલમય બનાવી શકે છે. ભગવાનની કથા એ મૃત્યુને સુધારવાની કથા છે. શા માટે કથા છે? મરણ સુધરે છે. પરીક્ષિત રાજાએ મરણ સુધાર્યું, મહારાજા કંસે મરણ સુધાર્યું. દેખો ભાઈ, કંસને મારવા તો ભગવાન આવ્યા ને, એનું મરણ સુધર્યું. રાવણે પોતાનું મરણ સુધાર્યું, એને મારવા તો રામ આવ્યા ને, મને તમને મારવા પ્રભુ નહીં આવે. રીત છે. એ જ રીતે ભગવાન અવતાર લઈને આવે છે ભક્તો માટે, નંદ યશોદા માટે, દશરથ કૌશલ્યા માટે. બાકી તો રાવણ કે કંસને મારવો એ ભગવાનનું ગૌણ કાર્ય છે, મુખ્ય કામ નથી. મુખ્ય કાર્ય શું છે? એ આનંદ આપે છે. હવે જો લીલા કરશે ને ભગવાન, એ નંદ યશોદા માટે લીલા કરવાના છે, વ્રજવાસીઓ માટે ભગવાન પધાર્યા છે. આટલી વાત સમજી અને સુખદેવજી હવે લખે છે કે ભગવાનને લઈ અને ગોકુલમાં જ્યારે મૂકી યોગ માયાને લઈ અને પાછા ફરે છે વસુદેવજી, એટલે ફરીથી એને બંધન આવી ગયા. જ્યાં સુધી મસ્તક ઉપર ભગવાન હતા ત્યાં સુધી મુક્તિ હતી, પણ માયાને લઈને આવ્યા એટલે બંધન આવી ગયું. શું થયો આનો અર્થ? કોણ બાંધે છે આપણને? માયા. આપણને માયા બાંધે છે. માયાનું બંધન છે ભાઈ. મને તમને બાંધવાનું કામ, અને માયા હોય તો જ બંધન રહી શકે, માયા હોય તો જ આપણે બંધાયેલા છીએ ભાઈ. જો માયા તમારી મરી જાય, માયા મટી જાય તો તમે મુક્ત છો. અને મુક્તને કોણ બાંધી શકે? આમ તો વાસ્તવિક રૂપમાં તમે મુક્ત જ છો. હકીકત જોઈએ ને તો મને તમને બંધાવવું ગમે છે, આપણને ગમે છે બંધાવવું. કેવી રીતે? તબેલો હોય, એમાં પશુ હોય. હવે પશુને તમે સવારમાં ચારો ચરવા માટે છોડી મૂકો, આખો દિવસ ચારો ચરે અને સાંજના સમયે ફરી પાછું એની એક ખીલે આવીને ઊભું રહી જાય. જે ખીલે એને બાંધતા હો ને ત્યાં આવીને ઊભું રહી જાય. પછી શું કહે? હવે મને બાંધો, મારા ગળામાં સાકર ભેરવો. માલિક આવીને સાકર ભેરવી દે. કોણે બંધાવવા ઈચ્છા કરી? માલિક એને શોધવા નથી ગયો. પશુ એની મેળે આવીને ખીલે ઊભું રહી ગયું. તો પશુને જેમ બંધાવવું ગમે ને, એમ જ આપણું છે, આપણને બંધાવવું ગમે છે. સવારે મેં વહેલા ઉઠીને નીકળી જાઓ ધંધા પાણી કરવા માટે, પૈસા કમાવા માટે, આખો દિવસ રખડો ભટકો અને સાંજે આવીને ખીલે બંધાઈ જાઓ. આપણે માટે ખીલા કોણ છે? પત્ની, પુત્રો, પરિવાર, સ્નેહી, સ્વજનો, આ આપણા ખીલડા છે બધાય. તો પત્નીના બાહુપાશમાં બંધાવવું ગમે છે, પુત્રોના સ્નેહપાશમાં બંધાવવું ગમે છે. કહેવાનો ભાવ કે આપણને બંધન જચે છે, ગમે છે. મુક્ત ક્યાં થવું છે ભાઈ ભારત તમારે? મુક્તિની ઝંખના તો હજારો જન્મોની સાધના પછી મળે છે. તમે સાધના કરતા જ રહો ને, કરતા જ રહો નિરંતર. દેખો ભાઈ, સાધના કરવામાં બળ પડે છે હો. સાધના કરવામાં તપસ્યા કરવી પડે છે. તપસ્યા જેમ જેમ કરતા રહો, જેમ જેમ તમારા જીવનમાં સત્કર્મોની પરંપરા શરૂ રાખો, તો ધીરે 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 સાધક વૃત્તિ તમારામાં ડેવલપ થાય, ધીરે ધીરે થાય. ધીરે ધીરે સાધના માર્ગમાં તમારો પ્રવેશ થાય, ધીરે ધીરે સત્સંગમાં રુચિ થાય. સત્સંગમાં રુચિ ન થાય માણસને, કોઈ દી સત્સંગ કર્યો જ ન હોય, શું રુચિ થાય?
પણ એમાં તમારે પ્રવેશ કરવો પડે છે, અને પ્રવેશ કર્યા પછી એમાં ટકી રહેવું બહુ અઘરું છે, એમાં ટકવું પડે છે, અને ટકી રહેતા ધીમે 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 પરંપરા આગળ વધતા તમારામાં વૈરાગ્ય ધીમે ધીમે જાગવા લાગે છે. જેમ જેમ વૈરાગ્યનું જાગરણ થાય તેમ તેમ પ્રીતિ જાગે છે. સત્સંગમાં પ્રીતિ જાગે, પ્રભુમાં પ્રીતિ જાગે, સારા કાર્યોમાં સેવામાં રુચિ જાગે, અને પછી ધીરે 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 આ ભૂમિમાં આ સત્સંગના ક્ષેત્રમાં આપણે ટકી શકીએ છીએ. એને માટે તમારી લાંબી યાત્રા કરવી પડે છે. આ એક જન્મની યાત્રા નથી ભાઈ, હો, એક જન્મની યાત્રા નથી. આ સત્સંગ સત્રમાં તમે આવીને બેઠા છો એ તમારા અનેક જન્મોની યાત્રાનું ફળ છે. જો તો જ તમે બેસી શકો, તમારા પૂર્વના પુણ્ય હોય તો જ તમે અહીંયા આવી શકો, તો જ તમે બેસી શકો. અને બેઠા તો ખરા, પણ જો કૃપા નહીં હોય ને તો સાંભળવામાં મન નહીં લાગે. જો ભગવાનની કૃપા નહીં હોય, પ્રભુની કરુણા નહીં હોય તો શ્રવણ કરવામાં મન ન લાગે ભાઈ. હો, જો કૃપા હોય તો જ ભગવત કથામાં શ્રવણ કરવામાં રુચિ જાગે છે. એટલે જ્યાં સુધી બુદ્ધિ ઉપર, જ્યાં સુધી મગજ ઉપર, માથા ઉપર, મસ્તક ઉપર ભગવાન હતા ત્યાં સુધી વસુદેવ મુક્ત હતા. એકેય જંજીરો એને જકડી નહોતી શકતી જ્યાં સુધી ભગવાન એના માથા ઉપર હતા. પણ માયા આવી ગઈ એટલે બંધન આવ્યું. તો માયાથી બચવાનું છે. માયાનું કામ તો બાંધવાનું જ છે, પણ બંધાવું કે નહીં બંધાવું આપણા હાથની વાત છે. બંધાવવું આપણી ઈચ્છા હોય તો બંધાઈએ ને. જેમ પશુ કેમ બંધાઈ ગયું કે હું મને બાંધી લો, એમ આપણે પશુ જેવું જ જીવન જીવીએ છીએ ભાઈ. આપણા મન પશુમાં કોઈ જાજુ અંતર નથી. પશુઓને બુદ્ધિ નથી, આપણને બુદ્ધિ છે. બસ આટલું જ ફેર. બાકી આહાર, નિદ્રા, ભય, મૈથુન, કામનાઓ, વાસનાઓ, આ બધું જે પશુને મળે છે એ જ આપણને મળે છે. પણ પશુની અંદર ભગવાને બુદ્ધિ નથી આપી, આપણને બુદ્ધિ આપી છે. અને બુદ્ધિ આપીને એ જ ભગવાનની મોટી કૃપા છે, મોટી કરુણા છે. તો અહીં વસુદેવજી આપણને સંકેત કરે છે કે માયા મસ્તક ઉપર લઈને આવ્યો, બંધન આવી ગયું, માયાએ રડવાનું શરૂ કર્યું, માયા રુદન કરે છે. અને રુદનનો અવાજ સાંભળી અને કંસના અનુચરો દોડીને આવ્યા. कंस ने हकीकत कही, महाराज आपका काल जन्म ले चुका है। पूरी रात्रि कंस सो नहीं पाया था और कंस आकर बोलने लगा अपनी बहन को, कहां है मेरा काल? हाथ में लेकर आई छोटी सी नन्ही सी बच्ची को, कहा भैया ये तो बेटी है, क्या बिगाड़ेगी तुम्हारा? फिर कहा कि तुमने मेरे बहुत बच्चों को मार दिया है। बहवो हिंसिता भ्रात शीशवः पावकोपमा त्वया देव निसृष्टेन पुत्रिके का प्रदीयता। बहवो हिंसिता, हे भाई તમે મારી ઘણા બધા દીકરાઓની હિંસા કરી નાખી છે, હજી ધરાયા નથી, હજી તૃપ્ત થયા નથી. આ તો દીકરી છે, પુત્રી. પુત્રી તમારું શું બગાડવાની છે? તમે એને મારો નહીં, હું તમને જ આપી દઈશ, તમારા દીકરા સાથે એને પરણાવીશ. આવું બોલી દેવકીજી. ક્ષત્રિયોમાં મામા ફૂઈના સંબંધો થાય. તમે કહી દીધું હું તમારા દીકરા જોડે એને આપીશ. પુત્રિકે કા પ્રદીયતા, એ પુત્રિકાના રૂપમાં, પુત્રિકા એટલે પુત્રવધુ, પુત્રવધુના રૂપમાં હું તમને આ અમારી દીકરી આપી દઈશ, એને મારશો નહીં. આવી પ્યારી બચ્ચીને મારીને તમને શું મળવાનું છે? પરંતુ દ્વેષને કારણે, ભયને કારણે ડરી ગયેલો કંસ, એને કંઈ વિચાર જ ન સૂઝ્યો. એને તો કાળનો ભય લાગે છે. તો કહું ભાઈ આ ભય મને તમને સતા. એક વસ્તુ સમજી લો, કંસ કોણ છે? કંસ, કંસ એટલે શું? તમને ખબર છે, ભગવાન એને મારીને તો નાખ્યો, પરંતુ એને માર્યા પછી ક્યાં આવી ગયો? આપણા બધાના હૃદયમાં બેસી ગયો છે. આપણા બધાના હૃદયમાં છે કંસ. કંસને માર્યા પછી ક્યાંય ગયો નથી, એ આપણા બધાના હૃદયમાં આવીને બેસી ગયો છે. એટલે કે એ કોણ છે? તો કંસની વ્યાખ્યા સાંભળો. કંગ ઇતિ સુખમ, સ ઇતિ સ્યતિ. કંસનો અર્થ થાય સુખ નો વિનાશ. કંગ શબ્દનો અર્થ સુખ થાય, સ એટલે સતીનો અર્થ વિનાશ. આપણા સુખનો વિનાશ કરનારા તત્વને કંસ કહેવાય. હવે આપણું સુખ કોણ મટાડી દે છે? તો કે અજ્ઞાન, અવિદ્યા,
માયા એ આપણા સુખનો નાશ કરે છે. આપણા સુખને, સાચા સુખને કોણ હણે છે? સાચું સુખ કયું? આત્મસુખ, જ્ઞાન સુખ. સુખ આત્માનું સુખ છે ને એ કોઈને મળતું જ નથી ભાઈ. આપણને એમ કે ભોગોમાં સુખ છે, સારું મકાન બનાવી લે તો સુખ છે, સારી મોટર ગાડી લઈ લઈએ તો સુખ છે, પણ જ્યારે એમાં ખર્ચા આવે ને ત્યારે એ જ સુખ આપણને દુઃખકારક બને છે. અને પછી તમારે સાચું ખોટું કરવું પડે એ સુખને ભોગવવા માટે. ખોટા ધંધા કરવા પડે, કર્મના પોટલા બાંધવા પડે. કર્મના પોટલા બાંધ્યા તો એને ભોગવવા જ પડે, ભોગવે છૂટકો. એ ઝાડ તમે પોતે જ બનાવી, એમાં ફસાઈ ગયા. તો બહારના સુખની ભ્રાંતિ કરાવે એ કંસ છે. બહારના સુખ તરફ આપણને લઈ જાય અને અંતરનું સુખ આપણું નષ્ટ કરે, આનું નામ કંસ. એ કંસ છે. કંગિતિ સુખમ સ ઇતિષ્યતિ. એટલે પોતાનું સુખ તો એ મટાડી દે છે, નાશ પમાડી દે છે, પરંતુ બહારનું સુખ પણ નષ્ટ કરનારો. એટલે કંસે આ દીકરીને બહેનના હાથમાંથી આંચકી લીધી અને શિલા ઉપર પછાડીને મારવા જાય. તે આમાં લખે છે કે એકદમ એના હાથમાંથી અદૃશ્ય થઈ અષ્ટભુજાવાળી ભગવતી જગદંબાનું રૂપ ધરી અને આકાશમાં પ્રગટ થઈ. અને આમાં કહે છે કે એ બોલવા લાગી કે કિંગ મયા હતયા મંદ જાત ખલુક તવાંતકૃત. કિંગ મયા હતયા મંદ, હે મંદ તું મને શું મારી શકવાનો હતો? તને મારનાર તો ક્યાંક જન્મ લઈ ચૂક્યા છે. કિંગ મયા હતયા મંદ જાત ખલુ તવ અંતકૃત. તવ અંતકૃત, તારો અંત કરનારો ક્યાંક જન્મ લઈ ચૂક્યો છે. આ રીતે આ યોગ માયાએ પ્રગટ થઈ અને મહારાજ કંસને આકાશવાણીથી કહ્યું, માનો વીજળીનો ચમકાર થયો હોય એવો ચમકાર દેખાયો, કેવલ માં અદ્રશ્ય થઈ ગઈ. દેખો આ જગદંબા હતી સાક્ષાત, સાક્ષાત યોગ માયા. અને ભગવાને આ યોગ માયાનો આધાર લીધો છે. માં અદ્રશ્ય થઈ ગઈ. આ બાજુ કંસ હારી ગયો. એના બધા જ પ્રયાસો અસફળ રહ્યા. પરંતુ આસુરી વૃત્તિ છે ને, ગમે એમ તો એ વૃત્તિ કેવી છે? દાનવી વૃત્તિ છે, પાશવી વૃત્તિ છે, આસુરી વૃત્તિ છે. એટલે આ વૃત્તિ છે ને વારે વારે બદલાયા કરે. જો ભાઈ જેમ વારે વારે તમારા ભાવ બદલાયા કરતા હોય ને એને જ કંસ કહેવાય. ભાવ બદલાયા કરે. આ માણસ તમે જો કેટલો સ્વાર્થી છે. બદલાઈ ગયો. બહેન બનેવીના પગ પકડીને વિનંતી કરવા લાગ્યો, બનેવી સાહેબ, બહેનજી મને તકલીફ મેં તમને આપી, મને ક્ષમા કરજો. આંખમાં ખોટા ખોટા આંસુ લાવ્યો, મેં તમને જેલખાનામાં પૂર્યા, લો હવે આજથી તમે છૂટા છો. હવે હું તમને કોઈ કષ્ટ નહીં આપું. એને એમ લાગ્યું કે બાજી હાથમાં નથી રહી, બદલાઈ ગયો. અત્યાર સુધી વેરભાવથી વ્યવહાર કરતો હતો, મારવાની કોશિશો કરવામાં આવી, પણ હવે બદલાયો. આમાં લખે છે ઇત્યુક્ત્વા અશ્રુમુખ પાદો श्यालम. साला साहेब आंख में आंसू लाए और वसुदेव के चरणों में गिर पड़े, विनती करने लग गए. મને બેન બનાવીને છોડી મૂક્યા. આમાં એક શ્લોકમાં લખે છે કે શોક, હર્ષ, ભય, દ્વેષ, લોભ અને મોહ, આ બિલક બિલક ભાવ જેના હૃદયમાં પ્રગટ થયા કરે, આનું નામ કંસ. ઘડીકમાં હરખ કરે, ઘડીકમાં વળી શોક કરવા લાગે, ઘડીકમાં ભયભીત થઈ જાય, ઘડીકમાં બીજાનો દ્વેષ કરવા લાગે, ઘડીકમાં નિંદા. ઘડીએ ઘડીએ જે બદલા કરતો હોય ને આને બેદલ માણસ કહેવાય. આનું નામ કંસ. બેદલ નહીં, એક ધારું રહેવો ભાઈ. માણસે એક ધારું રહેવું જોઈએ, એક સમાન રહેવું જોઈએ. વારે વારે તમારા ભાવ બદલા કરવા, એક જ ભાવમાં જીવો, એક જ ભાવમાં. તો ઘડીકમાં રાગ કરે, ઘડીકમાં દ્વેષ કરે, ઘડીકમાં શોક કરે, ઘડીકમાં બીજાની નિંદા કરે, ઘડીકમાં મોહની પાછળ દોડે. આ કંસના સ્વરૂપો છે. તો આ કંસને આપણા હૃદયમાં રહેવા દેવાય નહીં. અને જો ન રહેવા દેવું હોય તો શું કરવું? કથા સાંભળવી પડે છે. કથા એ જ કૃષ્ણ છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પોતે લખ્યું છે કે કૃષ્ણ કથા સદાનંદ રૂપા. કૃષ્ણ કથા સદાનંદ રૂપ. ભગવાન શ્રી કૃષ્ણ એ જ કથા બનીને આવ્યા છે. 5000 વર્ષ પહેલા ભલે એની હાજરી હતી, પણ અત્યારે કોણ છે? કથા રૂપે હાજર છે. જે જ્યારે એ વખતે આવ્યા ત્યારે એને કંસને હણ્યો, અને આ વખતે આ કથારૂપી કૃષ્ણ છે એ આપણા હૃદયના શોકને, ભયને, હર્ષને, દ્વેષને, માયાને હણે છે. તો રાગ, દ્વેષ, શોક, મોહને જો ગોસ્વામીજી માનસમાં રાવણને માટે આવું બોલે છે. કોણ છે રાવણ?
મોહ દશમૌલી તદભ્રાત અહંકારા પાકારિજિત કામ વિશ્રામહારી. મોહ દશમૌલી, રાવણ મોહ છે. અને આપણને પીડા કોણ આપે વધારેમાં વધારે? કોણ તકલીફ આપે? મોહ. રાવણ થોડો આપણને તકલીફ આપવા આવે છે અત્યારે, મોહ આવે છે. અને મોહ એ જ દશમૌલી. દશમૌલી એટલે મૌલી એટલે મસ્તક. 10 મસ્તક વાળો રાવણ એ મોહ છે. એનો ભાઈ કુંભકર્ણ અભિમાન છે. એનો દીકરો કોણ? ઇન્દ્રજીત કામ છે. કામ સતાવે આપણને તો સમજવું ઇન્દ્રજીત સતાવે છે. અહંકાર આવે મનમાં તો સમજવું કે કુંભકર્ણ આવી ગયો હૃદયમાં. અને મોહ થાય, બહુ મોહ થવા લાગે વ્યક્તિને જોઈને, વસ્તુને જોઈને, પરિસ્થિતિથી મોહિત થાવ તો સમજવું આ ગયા રાવણ. યહી રાવણ હૈ. ગોસ્વામીજી એક ચોપાઈમાં તો એવું લખે છે કે મહિષાસુર મોહ છે. મહિષે સુવિશાલા મહામોહ. મહિષે સુવિશાલા મહામોહ. મહિષે સુવિશાલા રામ કથા કાલિકા કરાલા. રામ કથા કાલિકા કરાલા. રામ કથા કાલિકા કરાલા. રામ કથા કાલિકા કરાલા. ગોસ્વામી જેવું લખે છે કે રામ કથા કાલી છે, કાલિકા કરાલા. અને કાલિકાએ જેમ મહિષાસુરને કેમ માર્યો એમ રામકથા કે કૃષ્ણ કથા એમાં મને કોઈ ભેદ નથી લાગતો ભાઈ. રામકથા હોય કે ભગવાનની, રામની, કૃષ્ણની કથા બધી એક જ હોય છે. કથા એક. કથાનો અર્થ બતાવું તમને. કથા એટલે શું? આપણા હૃદયમાં જે ભગવાનનો રસ સ્થિર કરી દે અને કથા કહેવાય. આપણા હૃદયમાં ભગવદ રસ સ્થિર કરી દે. આપણા હૃદયમાં ભગવદ રસ સ્થિર થવો જોઈએ. આપણને ભગવાનનો રસ પ્રગટ કરે હૃદયમાં, એને કથા કહેવાય. ભગવાનનો રસ પ્રગટ કરે, ભાવ પ્રગટ કરે. કથામાં ભાવ બહુ જરૂરી વસ્તુ છે ભાઈ. વિદ્વતાની બહુ જરૂર નથી, ભાવ જરૂરી છે. સાંભળવામાં ભાવ, કહેવામાં ભાવ જોઈએ, શ્રવણ કરવામાં. તો ભગવદ રસને સ્થિર કરે હૃદયમાં અને કથા કહેવાય છે. તો કથા કાલિકા છે અને મહામોહ યાને મહિષાસુર, અને અથવા તો કંસ કહો તો એ અવિદ્યા માયાનું સ્વરૂપ છે. અને ભગવાનની કથા છે એ કૃષ્ણ રૂપા છે. તો કંસ અવિદ્યાના કાર્યો કરે છે, માયાના કાર્યો કરે છે. માયાના કાર્ય તો શું છે ભાઈ? બીજાનું નુકસાન કરવું, બીજાને મારી નાખવા, બીજાને ભ્રષ્ટ કરવા, બીજાને ધર્મ ભ્રષ્ટ કરવા, બીજાને આચાર ભ્રષ્ટ કરવા, ખોટે માર્ગે લઈ જવા. તો આ બધા ખોટા ધંધાથી તો માણસ દુઃખી જ થાય ને. કોઈ પણ ખોટા કાર્ય તમે કરો તો શું થવાનું છે? દુઃખ જ મળવાનું છે ને. એ તો સ્વાભાવિક છે. એટલે રાત્રિના હમણે મંત્રણા કરી. મંત્રણા શું કરી કે મારો કાળ જન્મ લઈ ચૂક્યો છે તો ક્યાં હશે? એટલે અસુર મિત્રો એને સલાહ આપી કે મહારાજ, ભગવાન વિષ્ણુ છે ને એ તમારો કાળ છે, એ જન્મ લઈને આવ્યા છે. તો વિષ્ણુના મૂળને ખતમ કરો. ભગવાન વિષ્ણુનું મૂળ શું છે? તો સનાતન ધર્મ. આમાં સ્પષ્ટ લખે છે સનાતન ધર્મ. તસ્માત મૂલમ હિ વિષ્ણુર દેવાનામ યત્ર ધર્મ સનાતન. શ્લોક સુનિए. મૂલમ હિ વિષ્ણુર દેવાનામ યત્ર ધર્મ સનાતન તસ્ય ચ બ્રહ્મ ગો વિપ્રા સ્તપો યજ્ઞા સદક્ષિણા. સનાતન ધર્મરૂપી વૃક્ષ છે ને એનું મૂળ વિષ્ણુ છે, અને વિષ્ણુ એના આધારે પણ ટક્યા છે. એટલે આમાં લખે છે કે મૂળિયું હોય કોઈ, મૂળને ઘણી બધી જડ હોય, ઘણા બધા મૂળ હોય ને. તો સનાતન ધર્મની જડ કેટલી? તો કે બ્રહ્મ. બ્રહ્મ એટલે ઈશ્વર. પછી બીજી ગાયો, ગૌ માતા, પછી બ્રાહ્મણો, પછી તપસ્યા, પછી યજ્ઞ. આ બધું બંધ કરાવો.
આ બધું બંધ કરાવો એટલે સનાતન ધર્મનું મૂળ ધીમે ધીમે નબળું પડશે. જો આ પ્રવૃત્તિ કંસ પણ કરતો હતો અને આજે આવી પ્રવૃત્તિ કરનારા લોકો છે. આપણા સનાતન ધર્મને નષ્ટ કરવાની કોશિશો આજે પણ થઈ રહી છે. પેલા કંસ આદિ રાજાઓ કરતા હતા સનાતનને નષ્ટ કરવા માટે. તો ગાયો, બ્રાહ્મણો, વેદ, તપસ્યા, સત્ય, દમ, શમ, શ્રદ્ધા આ બધા હરિના શરીર છે. કેટલી સરસ વાતો આમાં કરી છે. આ બધા હરિના, તમારે ભગવાનના શરીરને અંગને સ્પર્શ કરવો છે, આ બધા એના અંગ છે. વિપ્રા ગાયશ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દમ શમ શ્રદ્ધા દયા તિતિક્ષા ચ કર્તવશ્ચ હરેસ્તનુઃ. આ બધા હરિના તન છે, હરિના શરીર છે, હરિના અંગ છે. હવે આમાંનું એકે અંગ તમે છેદવાની કોશિશ કરો તો હરિને પીડા થાય ને. આમાં એકે અંગ તમે છેદો તો ભગવાનને પીડા થવાની છે, હરિને પીડા થવાની છે. તમે બ્રાહ્મણોને પરેશાન કરો તો હરિને પીડા થાય, ગાયોને હેરાન કરો તો હરિને પીડા થાય, તમે વેદ નિંદા કરો તો હરિને પીડા થાય. પણ આપણા અંગને કોઈ છેદે તો પીડા થાય ને. આ બધા હરિના અંગ છે. તપસ્યા ન કરો તો હરિ નારાજ થાય, સત્ય ન બોલો તો હરિને પીડા થાય. દમ એટલે ઇન્દ્રિયોનો સંયમ, એ પણ હરિનો અંગ છે. શમ એટલે બુદ્ધિની શાંતિ, તમારી બુદ્ધિ શાંત રહેવી જોઈએ. પછી શ્રદ્ધા કોને કહેવાય? અભિમાનથી વૈરાગ્ય એને શ્રદ્ધા કહેવાય. અભિમાનથી વૈરાગ્ય, તમને કોઈ જાતનું અભિમાન કરવાનું મન જ ન થવું જોઈએ. ક્યાં અભિમાન કરે? ક્યાં હે હમારે પાસ? ક્યાં પાયા હમને? કુછ ભી તો નહીં પાયા. 2-5 પૈસા વાળા થઈ જાઓ તમે, શું તમે મેળવ્યું? आपने कुछ पा लिया क्या? थोड़ा बहुत लाख रुपये आपने पा लिए तो कुछ नहीं पाया आपने भाई, वो चले जाएंगे और कैसे और कब चले जाएंगे वो हम नहीं जानते. कहने का भाव यह है कि हमने कुछ नहीं पाया. पाया क्या? क्या पाना चाहिए? आत्मा को पाना है, प्रभु को पाना है. देखो भगवान ने मेळवा ये मेळव्या कहेवाय भाई. એને મહાપુરુષોને તમે પૂછો ને ભાઈ કે પ્રભુને માટે તો કે હા मैंने पाया, मैंने उसको पाया. એ કહેશે તમને કે મેં એને મેળવ્યા, મેં એનો અનુભવ કર્યો. તો પ્રભુને મેળવવા એ તો માનવ જીવનનું લક્ષ્ય છે. પણ છતાંય આપણે અભિમાન કરતા હોઈએ. એટલે કયું? અભિમાનથી વૈરાગ્ય શ્રદ્ધા છે. પછી દયા, તિતિક્ષા એટલે સહનશીલતા, અને યજ્ઞ આ હરિના અંગ છે. આ બધા હરિના અંગ છે. એટલે હરિના અંગોની, તમારા ઘરમાં મૂર્તિ હોય ને મૂર્તિને શણગાર ન સજો તો હાલશે, પણ આ અંગોનું પાલન ઘરમાં થવું જોઈએ એમ કહે છે. તમે હરિને પિતાંબર નહીં ચડાવો તો ચાલશે, હરિને તમે નુપુર નહીં પહેરાવો તો ચાલશે, હરિને મુગુટ ધારણ નહીં કરાવો તો ચાલશે, પણ આ બધા હરિનો શણગાર છે, આ બધા હરિના અંગ છે. એમ ભાગવત આપણને શીખવાડે છે. પછી કહે છે કે આ પ્રકારે સનાતનને નષ્ટ કરવાની કોશિશો શરૂ થઈ. પૂતનાએ બીડું ઝડપ્યું કે આજુબાજુમાં તાજા જન્મેલા બાળકોથી લઈ અને 3 વર્ષ સુધીના બાળકોનો નાશ કરી નાખવો, આવું બીડું એણે ઝડપ્યું. 3 વર્ષ સુધીના જન્મેલાથી લઈ અને આ પૂતના નામની આ આસુરી સ્ત્રી, આ રાક્ષસી આ કાર્ય કરવાનું મિશન લઈને ચાલી. અને હવે સુખદેવજી લખે છે, હું તમને ગોકુળમાં લઈ જાઉં છું જ્યાં સુંદર ઉત્સવ થયો. આ ઉત્સવાધ્યાય કહેવાય છે. વૈષ્ણવો હોય ને, ભાગવતના ઉપાસકો, જેના ઘરમાં ઠાકોરજીની રોજ સેવા થતી હોય, એણે આ અધ્યાયનો રોજ પાઠ કરવો જોઈએ. આમ તો ઘણા શ્લોક છે, પણ 1 થી લઈને 18 શ્લોક સુધીના આ 18 શ્લોક છે જે એને ઉત્સવાધ્યાય કહેવાય છે. અને જે આનો પાઠ કરે ને એના જીવનમાં કાયમ ઉત્સવ રહે છે. કાલે આપણે કૂદકા માર્યા ને એક રાસ લીધો, શું ઉત્સવ થઈ ગયો? ઉત્સવ રોજ કરવાનો છે. સવારમાં વહેલા ઉઠો, રોજ 4 વાગે સ્નાન કરો, ધ્યાન કરો, પરમાત્માની માનસી પૂજા કરો. આ ઉત્સવ છે. સુતારો મોડે સુધી એ ઉત્સવ નથી. વહેલા ઉઠવું જોઈએ. અને વહેલા ઉઠી અને આ પ્રકારે ભગવાનનું ધ્યાન કરો. તમારા ઘેર તમારી પાસે મૂર્તિ ન હોય તો માનસિક ધ્યાન કરો. માનસિક પૂજાનો મહિમા છે. આ ઉત્સવ છે. તો ઉત્સવ કેવો હોય એનું વર્ણન અહીંયા છે. ઉત્સવ, ઉત એટલે ઈશ્વર, સવ એટલે પ્રાગટ્ય. ભગવાનનું પ્રાગટ્ય તમારા હૃદયમાં રોજ કરો, આનું નામ ઉત્સવ. રોજ હરિના રૂપનું ધ્યાન કરો. જરૂરી નથી કે તમારી સામે મૂર્તિ હોય.
કદાચ મૂર્તિ ન હોય ને તો માનસિક મૂર્તિની કલ્પના કરો, મનથી મૂર્તિ ઘડો ભાઈ, મનથી તમારા હૃદયમાં એ બેઠો જ છે આત્માનું રૂપ ધરીને, અને એ આત્મા જ એ હરિના રૂપનું રૂપ લક્ષણ છે. એ આત્મા જ પરમાત્મા રૂપ ધરી તમારી સામે પ્રગટ થશે. તો અહીંથી શરૂઆત કરે સુખદેવજી કે નંદ બાબાને ત્યાં પુત્ર જન્મ થયો, આહલાદ થયો હૃદયમાં. મહામના છે નંદ બાબા, ઉદાર છે, બહુ ઉદાર છે. એણે બ્રાહ્મણોને બોલાવ્યા, આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ, સ્નાન કરાવ્યું નંદ બાબાને, અનેક વસ્ત્રો પહેરાવ્યા. અને પછી નંદ બાબાએ કીધું, ભૂદેવ બ્રાહ્મણો તમે મારે આંગણે પધાર્યા છો, લો હું તમારી પૂજા કરી લઉં. બ્રાહ્મણોની પૂજા કરી બાબાએ. આમાં લખે છે વાચયિત્વા સ્વસ્તયનમ, સ્વસ્તિ વાચન કર્યું. સ્વસ્તિ વાચન શું છે? બ્રાહ્મણોની સામે હાથ જોડીને કહેવા, ભો બ્રાહ્મણ ભો દેવ ભયમ સકૃંબિને મહાજનુષ્કુરવાણાય આશીર્વચ પ્રેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય. મારે આંગણે એક પુત્ર જન્મ થયો છે અને આ પુત્રના જાતકર્મ સંસ્કાર કરવાના છે. તમે પધાર્યા છો તો મારા દાનનો સ્વીકાર કરો, મને પુણ્ય પ્રદાન કરો. પુણ્યાહમ ભવંતો ભ્રવંતુ અસ્તુ પુણ્યાહમ અસ્તુ કલ્યાણમ કર્મરુદ્યતામ રસ્વિત ભવંતુ ભ્રવંતુ અસ્તુ શ્રી અસ્તુ શ્રી. આ પ્રકારે ભૂદેવ તમને આશીર્વાદ આપે. દેખો નંદ બાબાએ બ્રાહ્મણોના ખૂબ આશીર્વાદ. બ્રાહ્મણોને તુચ્છ ન માનો ભાઈ, તુચ્છ નથી, એ માગણ નથી, એ તમને પુણ્ય દેવા માટે આવે છે, એ તુચ્છ નથી, એ તમારા ધનને શુદ્ધ કરે છે. અને ભગવાનને બ્રાહ્મણો બહુ વાલા છે. બ્રાહ્મણ પ્રિય વિષ્ણુના 1000 નામમાં એક નામ છે. એટલે પુત્ર જન્મની વધાઈ આપી અને બ્રાહ્મણોની પૂજા થઈ છે. સ્વસ્તિ વાચન કર્યું, પિતૃઓની પૂજા કરી, દેવતાઓનું અર્ચન કર્યું, આવું આમાં લખ્યું છે. વાચયિત્વા સ્વસ્તેનમ જાત કર્મ વજસ્યવે કાર્યામાસે વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. પિતૃઓ અને દેવતાઓનું અર્ચન કર્યું. આપણા ઘરમાં આવા પૂજાપાઠ થતા રહેવા જોઈએ. મહિનામાં એક વખત સત્યનારાયણની કથા કરો. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ઘરમાં થવો જોઈએ રોજ. જેના ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થતો હોય ને એના પિતૃ એના ઘરમાં નાચતા હોય છે. મહિમા છે. તો આવી રીતે ઘરનું વાતાવરણ પવિત્ર રહેશે, શુદ્ધ રહેશે. ગાયો મંગાવી, આમાં લખે છે ધેનુ નામ નિયુતે પ્રાદાત. નિયુત એટલે 2 લાખ. 2 લાખ ગાયો મંગાવી. અને શિંગડીઓને ચાંદીથી મઢી, ખરીઓને સોનાથી મઢી, વિપ્રેવ્ય સમલંકૃતે, અલંકૃત ગાયો, દૂજણી ગાયો નંદ બાબાએ દાનમાં આપી. 2 લાખ ગાયો દાનમાં આપી પુત્ર જન્મની વધાઈ માટે. તિલાદ્રીન સપ્ત, તિલાદ્રીન તલના મોટા મોટા પહાડ, અદ્રી એટલે પહાડ બનાવ્યા, 7 પહાડ બનાવ્યા, તલના ઢગલા કર્યા અને એમાં રત્નો છુપાવી દીધા. રતન હોય ને, રતન કિંમતી રત્નો, એ છુપાવ્યા અને એને રેશમી વસ્ત્રોથી ઢાંકી દીધા પહાડોને. 7 કોષાંબર આવૃતાન, કોષ અંબર, કોષ એટલે રેશમી વસ્ત્ર, આવૃતાન વસ્ત્ર ઢાંકી અને દાન કર્યું. ગુપ્ત દાન કહેવાય એને, ગુપ્ત. આપણે આમ દેખાડા કરતા હોઈએ, પણ આ ગુપ્ત દાન આપ્યું, કોઈને ખબર ન પડે. આ પ્રકારે નંદ બાબાએ રેશમી વસ્ત્રો ઢાંકેલા પહાડોનું. દેખો પિતૃઓની પ્રસન્નતા માટે તલનું દાન કરવાનું હોય. પિતૃ રાજી થાય ને, તલ છે ને એ ભગવાનના પરસેવામાંથી પ્રગટ થયા છે. પરમાત્મામાં પ્રસવેદ થયો જ્યારે ભગવાને વિહાર કર્યો ભગવતી પ્રકૃતિ સાથે, એ વખતે પ્રસ્વેદ પ્રગટ થયો, એમાંથી તલનું પ્રાગટ્ય. તલ છે ને એની ઉત્પત્તિ પિતૃની પૂજા માટે થઈ છે. યજ્ઞ કાર્યમાં પણ તલનો બહુ મોટો મહિમા છે. જવ તલનો હવન કરવો એ બહુ મહિમા છે યજ્ઞમાં. તો આ પ્રકારે તિલાદ્રીન સપ્તઃ, સ્નાન કરો તમે એટલે કાળથી પવિત્ર બની જાઓ છો. સંસ્કાર તમારા તપસ્યાથી શુદ્ધ બને છે. શુદ્ધંતી દાને, દાન કરવાથી તમારા ઘરમાં સારું નરસું જે ધન આવતું હોય ને એ શુદ્ધ થઈ જાય છે. અને સંતોષથી તમારો આત્મા શુદ્ધ બને છે. તો આવી બધી આમાં વાતો કરી છે. પછી તો ખબર પડી ગોપીજનોને સુંદર શૃંગાર સજી સજી અને હાથમાં સોનાની થાળીઓ, મંગલ દ્રવ્યો, દહીં, દૂધ, ઘી, માખણ, દધી, દુર્વા, પિતાંબર લાલા માટે આ બધી સ્ત્રીઓ આવું બધું લઈ લે અને નંદાલય તરફ આવવા લાગી, નંદ બાબાના આંગણા તરફ. ચલો ચલો હમારે यहाँ लाला का जन्म हुआ है, बाबा के यहाँ चलो हम जाते हैं और लाला का दर्शन करते हैं. આમાં લખે છે સુખદેવજી, આખા વ્રજમંડળને શણગાર કરવામાં આવ્યો. વ્રજ સમૃષ્ટ સંસિક્ત
દ્વારાજીર ગૃહાંતરઃ ચિત્રધ્વજા પતાકાસ્ત્રક ચૈલ પલ્લવ તોરણે. તોરણ, પલ્લવ તોરણથી, આંબાના પાન અને આસોપાલવના તોરણથી આ આખા વ્રજમંડળને શણગાર કરવામાં આવ્યો. ગાયો અને વાછરડાઓને તેલ અને હળદર મિક્સ કરી અને માલિશ કરવામાં આવ્યા. ગાય વાછરડાને માલિશ થાય એવા સરસ મજાના પીળા લાગે, જેના એના કંઠમાં માળાઓ પહેરાવવામાં આવી. ગાવો વૃષાવત્સતરા હરિદ્રા તૈલ રૂષિતા વિચિત્ર ધાતુ બરહ સ્ત્રગ્વ કાંચન માલિન. આમાં તો લખે છે કે ગાયો વાછરડાના ગળામાં હોનાની માળા પહેરાવવામાં આવી. કાંચન માલિન એસા લિખા હૈ. સોનાની માળાઓ ગાયો અને વાછરડાઓના ગળામાં પહેરાવી અને આ પ્રકારે દરેકને શૃંગાર સજાવ્યો છે. આ બધી જ ગોપીઓ દોડી દોડી અને નંદાલય તરફ આવે છે, નંદ બાબાના ઘર તરફ પધારે છે. જેણે જેણે હાંભળ્યું હાથમાં સોનાની થાળીઓ લઈ લઈને ત્યાં પધારી છે. ગોસ્વામીજી એક કવિ થયા વ્રજમાં, એના પ્રસંગનું વર્ણન કરતા લખ્યું છે. સોની સોની ધાઈ બ્રિજ કિનારી, સોની સોની ધાઈ બ્રિજ કિનારી, લેકર કમલન કંચન થારી, લેકર કમલન કંચન થારી, સોની સોની ધાઈ બ્રિજ કિનારી, સોની સોની ધાઈ બ્રિજ કિનારી. મંગલ સાજ સાજ સબ લીન હૈ, મંગલ સાજ સાજ સબ લીન હૈ, સહજ સિંગાર સુભગ તન કીન હૈ, સહજ સિંગાર સુભગ તન કીન હૈ. અતિ આનંદ મગન મન ફૂલે, અતિ આનંદ મગન મન ફૂલે, અચલ ઉડત સમારન ભૂલે, અચલ ઉડત સમારન ભૂલે. સુની સુની ધાઈ બ્રિજ કિનારી, સુની સુની ધાઈ બ્રિજ કિનારી. कैसा वर्णन दिया कि सुनी सुनी धाई व्रज की नारी. સાંભળી સાંભળીને વ્રજની નારીઓ ભગવાનના દર્શન કરવા દોડી. આ નારી કોઈ સામાન્ય નારી છે? કોણ હૈ ये सब गोपियां? શું કોઈ સાધારણ સ્ત્રીઓ છે? પદ્મ પુરાણમાં એવી વાતો લખી છે પતાલખંડમાં કે અનેક જન્મો સુધી જે ઋષિઓએ સાધના કરી, આ બધા ઋષિ વ્રજમાં ગોપી બનીને આવ્યા. એમાં તો એવું લખ્યું છે કે ક્યાં નામના ઋષિ ક્યાં મંત્રનો જપ કર્યો અને કેટલા વર્ષો સાધના કરી અને ક્યાં નામની ગોપી બનીને આવી. માની લો સુતપા નામના એક ઋષિ છે, એણે મંત્ર જપ કર્યો, ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા, એ મંત્રનો જપ કર્યો એને ઘણા બધા વર્ષો સુધી, તો એ વિશાખા નામની ગોપી બનીને આવ્યા. तो ये सब ऋषि चाहते हैं कि भगवान का हमें अनुभव हो जाए. देखो परमात्मा કે જેણે કરોડો સૂર્ય બનાવ્યા છે, જેણે કોટી બ્રહ્માંડોનું સર્જન કર્યું છે, એનો તમે અનુભવ કેમ કરી શકો? એક સૂરજની સામે જોઈ ન શકો તો હજારો સૂરજ બનાવનારને તમે કેમ અનુભવી શકશો? કહો. તમે મંદિરમાં ભલે નાનકડું બાળક બનાવીને બેહાડી દીધા છે, પરંતુ તમે વેદોને પૂછો એ કોણ છે, શાસ્ત્રોને પૂછો કે જેને કોટી બ્રહ્માંડો નિર્મ્યા છે, વો કૃષ્ણ હૈ, એ રામ છે.
એ તો નાનકડા બાળકનું રૂપ લઈને આવ્યા મને તમને સુખ દેવા માટે, મને તમને આનંદ દેવા માટે, મને તમને રસ દેવા માટે. એટલે ભગવાને વિચાર્યો કે મારા રસરૂપનો અનુભવ આ બધા ઋષિઓ અનંત જન્મોથી સાધનાઓ કરે છે, તો મારા રસનો એને અનુભવ થાય. દેખો, કોઈને અનુભવ તમારે કરાવવો હોય ને તો રસ દેવો પડે, રસ દેવો પડે. તમારે સામેના માણસને આનંદ આપવો હોય તો આનંદ દેવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન કયું? એને ભોજન કરાવો, એને ભોજન કરાવો, એને જમાડો, એને ખવડાવો. એને ખવડાવો પીવડાવો ને એટલે એને બધા પ્રકારના રસ મળી જાય. એમાં એને બધા રસ મળે ને અને એવો એ તૃપ્ત થઈ જાય, તમને આશીર્વાદ આપશે ભાઈ. એટલે આપણે ત્યાં અન્નદાનનો વિશેષ મહત્વ બતાવ્યું છે કે એમાં તમને બધાય રસ મળે છે, બધા અનુભવ મળે છે. એટલે ભગવાને વિચાર્યું કે મારે મારો રસ દેવો છે આ બધાય સાધુ સંતોને, બધા ઋષિને. એટલે ભગવાને રસરાજનું રૂપ ધરવાનો નિર્ણય કર્યો. રસરાજ ભગવાન કૃષ્ણ રસરાજ છે. શ્રી કૃષ્ણને રાસેશ્વર કયા છે. રસાત્મક રૂપ છે પ્રભુનું. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે રસો વૈ સહ સેવાયમ લબ્ધ્વાનંદી ભવતી. રસો વૈ સહ, આ વૈષ્ણવી સૂત્ર છે 33 ઉપનિષદનું. અને આ એક જ સૂત્રને આધારે તમામ વૈષ્ણવી ગ્રંથોનું નિર્માણ થયું છે. ભગવાનના રસરૂપનું એમાં વર્ણન છે. તો ભગવાન રસરાજ છે, રસરૂપ છે. શ્રી કૃષ્ણ અલૌકિક રસ છે, એ કોઈ લૌકિક રસ નથી. ભોજન આપણને કોઈ કરાવે તો ભોજનમાં તો લૌકિક રસ આપણને મળે છે, અને એ રસ તો પછી તો ગંધાઈ જવાનો છે, વિકૃત થઈ જવાનો છે. ભોજનનો રસ આપણને થોડી વાર પૂરતો જ મળે, પણ શ્રી કૃષ્ણનો રસ તો અલૌકિક રસ છે. એની દ્રષ્ટિમાં રસ, એની વાણીમાં રસ, એને શરીરનો સ્પર્શ કરીએ આપણે તો એમાં રસ, એના વાર્તાલાપમાં રસ, એની વેણુમાં રસ. રસ માધુરી, વેણુ માધુરી, રૂપ માધુરી, ગુણ માધુરી, જ્યાં જો ને મધુરતા મધુરતા મધુરતા. આનું નામ કૃષ્ણ. સબ મેં માધુર્ય ભરા હૈ બસ. અને એ મધુરતાનો રસાનુભવ કરાવવા માટે આ બધા ઋષિવરોને ભગવાને કીધું તુમ લોગ ગોપી બન કરા જાઓ. और ये सब गोपियां बन कर आई. गोपी सब बन गई. અને ગોપી ભાવ શું કામ? હું તમને કહું, ગોપી ભાવ છે ને દીન ભાવ છે. પરમાત્માનો રસ તમે ક્યારે ચાખી શકો? જ્યારે તમે દીન બનો, દૈન્ય બનો, ભૂખ્યા બનો. ભૂખ્યા હો તો રસ મળે ને ભાઈ. ભૂખ્યાને ભોજન કરાવો તો એને રસાનુભવ થાય. તમને ભૂખ જ ન હોય તો દીન બનવું એટલે ભૂખ્યા થવું. તમે જો ભૂખ્યા માણસને તમે જોજો, માણસ ભૂખ્યો થાય ને એવો બિચારો મોઢું એકદમ પડી ગયું હોય ને લાચાર, તમને ખબર પડી કે આને ભૂખ લાગી છે ભાઈ બહુ, એને આપણે જમાડવો જોઈએ. ભૂખ્યો બાળક ભૂખ્યું થયું હોય ત્યારે બદલી જાય, વ્યક્તિ ભૂખ ત્યારે દીન દેખાય, એકદમ દીન, એમાં દીનતા દેખાય. એમ તમને ભજનની ભૂખ લાગવી જોઈએ, રસની ભૂખ લાગવી જોઈએ, પ્યાસ લાગવી જોઈએ ભજનની. તો આવા પ્યાસા મહાપુરુષો બધાય છે એ ગોપી બનીને આવ્યા, એટલે કે દીન બનીને આવ્યા, પ્યાસા બનીને આવ્યા છે. એ સબ પ્યાસુ લોગ હૈ. મારે તમને કંઈક જમાડવા છે, હાલો, પણ તમે ભૂખ્યા જ ન હો તો. મારે તમને કંઈક પાવવું છે, હાલો, પણ તમને તરસ જ ન હોય તો તરસ ન હોય ને મારે તમને પાવવું છે તો મારું પીણું તમને સારું નહીં લાગે, કારણ કે પ્યાસ જ નથી, તરસ જ નથી. ભૂખ્યા નથી ને મારે તમને જમાડવા છે તો મારું ભોજન તમને સારું નહીં લાગે, લુખું લાગશે, રૂખું લાગશે. તમારે